રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને બિલ્ડિંગોમાં કામ કરતા શ્રમિકો માટે રાજ્ય સરકાર ચિંતિત બની છે અને ત્યારે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સામે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે। શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આ બાબતે મંતવ્ય ન્યૂઝ સાથે સીધો સંવાદ કર્યો હતો અને ત્યારે સચિવ અંજુ શર્માએ કહ્યું હતું કે બપોરે 1 થી 4 દરમિયાન બાંધકામની સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગીઓને ફરજિયાત વિરામ આપવાનો રહેશે। એટલું જ નહીં, સરકારના આદેશનું પાલન નહીં કરનાર કોન્ટ્રાક્ટર કે બિલ્ડર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે। ગુજરાત સરકાર દ્વારા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ હેઠળ જે બાંધકામ શ્રમયોગી નિયમો છે એના નિયમ 53 મુજબ બપોરે 1 વાગ્યાથી સાંજના 4ના સમયને વિશ્રામ તરીકે જાહેર કર્યું છે, એટલે કે રેસ્ટના પીરિયડ તરીકે જાહેર કર્યું છે। એ સમય દરમિયાન કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર શ્રમિકો પાસેથી કામ લઈ શકાય નહીં અને એ રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે।